મોરબીમાં હાસ્ય કલાકાર સાંઈરામ દવેનો રાષ્ટ્રભક્તિ લોક ડાયરો યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા સમયથી રાષ્ટ્રભક્તિના જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવે છે અને વર્ષ 2018માં મોરબીમાં જાણતા રાજા નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેના થકી જે આવક થઈ હતી તેનો ઉપયોગ કરીને મોરબી જિલ્લામાં ભારત માતાનું મંદિર બનાવવા માટેનું કામ શરૂ કરવામાં આવ્યું છે. હાલમાં જમીન લેવાઈ ગઈ છે અને આગામી સમયમાં ત્યાં કન્સ્ટ્રક્શન શરૂ થવાનું છે. ત્યાર પહેલાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા મોરબીના આંગણે જાણીતા હાસ્ય કલાકાર સાંઈરામ દવેના રાષ્ટ્રભક્તિ લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મોરબીના ઉદ્યોગકારો, નગરજનો સહિતના લોકો જોડાયા હતા અને આ તકે શિવાજી મહારાજના જીવન ચરિત્ર ઉપર લોક ડાયરામાં જાણવા જેવી વાતો અને માહિતી સાંઈરામ દવે દ્વારા લોકો સમક્ષ રજૂ કરવામાં આવી હતી. તેમજ તેમના દ્વારા મોરબીના આંગણે જે જાણતા રાજા નાટકનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં લોકો વધુમાં વધુ સહયોગ આપે તેવી અપીલ પણ કરવામાં આવી હતી, કારણ કે આ નાટક થકી જે કાંઈ આવક થવાની છે તે આવકનો ઉપયોગ કરીને મોરબીમાં સમગ્ર ભારત દેશની અંદર ન હોય તેવું ભારત માતાનું મંદિર બનાવવા માટેનું આયોજન માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે મોરબીના નગરજનો, મોરબીના ઉદ્યોગકારો સહિતના લોકો આ કાર્યક્રમની અંદર પોતે તન મન ધનથી સહકાર આપે તેવી અપીલ પણ સાંઈરામ દવે દ્વારા કરવામાં આવી હતી.